લોકસભાની ચૂંટણી સમયે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નેતાઓની પોલીસે અટકાયત કરતા મામલો બીચક્યો છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાતા કોંગ્રેસમાં રોષ છે। 55 જેટલા કોંગ્રેસના કાર્યકરો સામે પગલાં પરત લેવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। આગામી 24 કલાકમાં અટકાયતી પગલાંના આદેશો પરત ખેંચવા અલ્ટિમેટમ પણ અપાયું છે। કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે ચૂંટણી પ્રચાર રોકવા ભાજપ કાવતરું ઘડી રહ્યું છે। નોંધનીય છે કે ચૂંટણીના સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને અટકાયતમાં લેવા માટે આદેશ કર્યો હતો અને આશરે 2000 કરતા વધુ લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી। આપ જાણો છો કે આ પ્રકારે કોંગ્રેસના દરેક કાર્યકર્તાના ઘરે જઈને આ પ્રકારે સમય બગાડી ધાક ધમકી આપી ડરાવીને એને ચૂંટણી પ્રચારથી દૂર રાખવાનો એક પ્રયત્ન છે એવો અમારો આક્ષેપ છે। કોંગ્રેસ પક્ષ આક્ષેપ કરે છે અને અમે કમિશનરને આ બાબતે 24 કલાકમાં વિદિત કરીએ છીએ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગુનેગાર કોણ છે અને કયા ગુનેગાર ઉપર એક્શન લેવા જોઈએ એની માહિતી એમની પાસે ઉપલબ્ધ હોય અને જો પોલીસને ન ખબર પડતી હોય તો એ ખરેખર ખૂબ ગંભીર ગણી શકાય। એમની વાત બિલકુલ વ્યાજબી છે કે ભાઈ 188નો જ્યારે ગુનો થાય છે ત્યારે એક જાહેરનામાનો ભંગ થાય છે। એટલે કોઈ પણ પાર્ટી હોય, પોલિટિકલ પાર્ટી હોય, એ લોકો સરકારનો વિરોધ કરતા હોય ત્યારે કંઈ પુતળાબાડી હોય, માટલા ફોડ્યા હોય કે એવું કંઈ થયું હોય એ વખતે પોલીસે જાહેરનામાનો ભંગ છે એ બદલ 188 મુજબનો ગુનો દાખલ કરાયો હોય એટલે અધિકારીએ મોકલ્યા હશે એની પાછળનો એનો યાદો ખરાબ નથી। પણ આજે અમે ટોટલી દરેક અધિકારીને એક સૂચના આપી છે કે પોલિટિકલ પાર્ટી જે છે, જે લોકો છે એ કોઈ પણ પાર્ટી હોય એના કોઈ પણ હોદ્દેદારને બિનજરૂરી અને જો સામાન્ય ગુનો હોય તો અટકાયતી પગલાં લેવાની કોઈ જરૂર નથી। એટલે એમને ખબર છે કે વાહિયાત આક્ષેપો કરીને ચૂંટણીને ડિસ્ટર્બન્સમાં નાખીને આવી આક્ષેપબાજી કરી છે। બાકી ઇલેક્શન તો ફેર હોય છે, કામ કરી શકે છે, પ્રચાર કરી શકે છે, ઘેરે ઘેરે જઈ શકે છે, જે કરવું એ કરી શકે છે। પણ પોલીસ કમિશનર પાસે જઈને આ ખોટી પબ્લિસિટી લેવાની એમની આ સ્ટાઇલ છે।